અમદાવાદના નિકોલમાં શી ટીમના વાન ચાલકે કર્યો અકસ્માત। ભવાની ચોક પાસે શી ટીમના ચાલકે વાન ચડાવી ડિવાઈડર પર। શી ટીમની વાનમાંથી દારૂની બોટલ, દારૂ ભરેલો ગ્લાસ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અકસ્માત બાદ ચાલકને પકડી અને સ્થાનિકોએ સોંપ્યો પોલીસને। શી ટીમનો વાન ચાલક આઉટસોર્સિંગનો કર્મચારી હોવાનો પણ ખુલાસો થયો છે। તો અમદાવાદમાં શી ટીમનો જે ડ્રાઈવર છે તે નશામાં ધૂત હોવાનો આરોપ છે। અકસ્માત સર્જા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। શી ટીમના ચાલકે વાન ચડાવી ડિવાઈડર પર। સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, ઘટનાને લઈ શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી, ગત રાત્રે નિકોલ શી ટીમની જ્યારે વાન પસાર થતી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો। આ જે વાહન છે શી ટીમનું, તે ડિવાઈડર પર ચડાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને લોકોના ટોળા એકત્ર થયા હતા। લોકોએ શી ટીમનું જે વાહન હતું તેમાંથી ડ્રાઈવરને ઉતાર્યો હતો અને લોકોએ કરેલા આક્ષેપ અનુસાર જે શી ટીમનો ચાલક હતો તે નશાની હાલતમાં હતો અને બાદમાં સ્થાનિક લોકો દ્વારા તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને જે વાહન છે વાહનમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। વાહનમાંથી દારૂની બોટલ મળી આવતા મોટી સંખ્યામાં વધુ ટોળાઓ એકત્ર થયા હતા અને તેમને જે ચાલક છે તેમને ઘેરી લીધો હતો। બાદમાં નિકોલ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને પોલીસે આ જે ચાલક છે તેને સોંપવામાં આવ્યો હતો। જે ડિવાઈડર પર જે ગાડી ચડાવી દીધી હતી તેને પણ નીચે ઉતારી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। જે પ્રાથમિક માહિતી મળી હતી તે અનુસાર વાહન ચાલક છે તે આઉટસોર્સિંગ ડ્રાઈવર હોવાનું સામે આવ્યું હતું। નિકોલ પોલીસ ચેતન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે।